નમસ્કાર, 1 વાગ્યાના પ્રાઇમ ટાઈમ સમાચાર સાથે હું હિના। સમાચારની શરૂઆત કરીએ ચોમાસાના દુશ્મન અલ નીનોની સાથે। આ વખતના ચોમાસામાં અલ નીનોની અસર જોવા મળશે। ચોમાસાનું દુશ્મન કહેવાતો અલ નીનો ચોમાસાને નબળો પાડશે, જે ખેડૂતોની ચિંતા વધારશે। અલ નીનોની અસર અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। અલ નીનો એક્ટિવ થઈ ગયો છે। આખી ચોમાસાની સિઝનમાં અલ નીનોની અસર રહેશે, જેથી 94% ઓછા વરસાદની શક્યતા છે। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષનું ચોમાસું દક્ષિણ ગોળાર્ધની હવામાનીય પ્રવૃત્તિઓ પર નિર્ભર છે। પેસિફિક મહાસાગરના નીનો 3.4 વિસ્તારમાં અલ નીનોની સ્થિતિ વિકસી રહી હોવાથી તેની અસર ભારતીય ચોમાસા પર જોવા મળી શકે છે, જેથી અલ નીનોની અસરને કારણે ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક ચોમાસામાં બ્રેક જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। વાત કરીએ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની, તો તેમણે પણ કંઈક આવી જ આગાહી કરી છે। આ વખતના અલ નીનોમાં સુપર અલ નીનો છે। આ વર્ષે દરિયાનું તાપમાન 2 ડિગ્રી કરતાં વધી ગયું છે અને દરિયાની સપાટીમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે અલ નીનોનું નિર્માણ થયું છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટી પણ આવું જ કહી રહ્યા છે। ગુજરાત પર અલ નીનોની અસર આખા ચોમાસા દરમિયાન રહેશે, જેથી ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે। अल नीनो अभी जो अल नीनो एक्टिव हो गया है और उम्मीद है कि जो मॉडल्स हमारे हैं वो दिखा रहे हैं कि पूरे मानसून में अल नीनो का इफेक्ट रहेगा। इसके साथ ही जो इंडियन ओशियन डाइपोल मोमेंट है वो भी अभी न्यूट्रल फेस में है, तो वो भी ऐसा ही न्यूट्रल फेस में रहेगा मानसून के सीजन तक। तो इसके प्रभाव से जो हमने लॉन्ग रेंज फोरकास्ट दिया था उसमें बिलो नॉर्मल रेनफॉल की उम्मीद हमारे को है। अगर 94% से कम बारिश जो वेस्ट इंडिया में है। दक्षिण गोलार्धમાં પ્રવર્તતી હવામાનની સ્થિતિ પર નિર્ભર છે। આ વખતે નીનો 3.4 વિસ્તારમાં પેસિફિક મહાસાગરમાં લગભગ સમુદ્રનું નિયત તાપમાન હોવું જોઈએ તેના કરતાં વધી રહ્યું છે અને ઓગસ્ટમાં નિયત તાપમાન કરતાં 1.5 1.5 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાશે। સ્ટ્રોંગ અલ નીનો બનશે। આવો સ્ટ્રોંગ અલ નીનો 1972માં બન્યો હતો, ત્યારે લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી। અલ નીનો દર વર્ષે મતલબ આગળ બી આવી ચૂકેલા છે, પહેલી વખત આવી ચૂકેલા છે, પણ આ અલ નીનોમાં આવું કેમ થયું છે? કારણ કે આ વખતના અલ નીનોમાં સુપર અલ નીનો છે અને એનું રીઝન એક જ છે કે પ્રશાંત મહાસાગરમાં 1 જૂને જે IMDએ એક વસ્તુ નોંધી છે એ બહુ ચોંકાવનારી છે અને એ છે 2 ડિગ્રી ઉપરનું ટેમ્પરેચર। એટલે આખા દરિયાનું ટેમ્પરેચર 2 ડિગ્રી કરતાં વધી ગયું છે આ વર્ષે જૂન 2026માં, જેના લીધે દરિયાની સપાટીમાં અને દરિયાની આજુબાજુના વિસ્તારની અંદર ગરમીનું પ્રમાણ વધી ગયું છે। એટલે એના લીધે જે આખી અલ નીનોની એક ઘટના બની છે, અલ નીનોનું એક આખું एस्टेब्लिशमेंट થયું છે। गुजरात में एल नीनो का असर तो रहेगा पूरे सीजन में। जैसे मैंने मई में भी बताया था कि सामान्य से थोड़ी कम बारिश की अनुमान लग रही है गुजरात में, और यानी लगभग जो गुजरात की जो 4 महीने की एवरेज रहती है जून से सितंबर की, उसके मुताबिक में लगभग 93 से 96% के बीच में एक पूरे सीजन का आंकड़ा पकड़कर चल सकते हैं, यानी सामान्य से थोड़ी कम बारिश रहेगी। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ, 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। સમુદ્રમાં ભારે પવનના કારણે દરિયો તોફાની બન્યો છે। ગોમતી ઘાટ, લાઇટ હાઉસ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પાસે દરિયામાં 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગોમતી ઘાટ વિસ્તારમાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા। સુરક્ષા કર્મચારીઓએ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા તેવી સાવચેતી રાખવા સૂચના આપી। તંત્ર દ્વારા લોકોને દરિયામાં ન ઉતરવા અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી। તમિલનાડુના કન્યાકુમારીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ। ભયજનક નિશાન પર વહી રહી છે સ્થાનિક નદી। કાંઠા વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા। સતત વરસાદના કારણે 2 કાંઠે વહી રહી છે નદીઓ। તો ભયજનક નિશાની પર
વહી રહી છે સ્થાનિક નદી તમિલનાડુના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભારે વરસાદ પડ્યો છે જેના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે। જે નદીની આસપાસના ગામો છે, વિસ્તારો છે, ત્યાં પણ નદીનું પાણી પહોંચી રહ્યું હોવાની વિગતો મળી રહી છે। જો કે હાલ તો નદીમાં પૂરની સ્થિતિને પગલે જે આસપાસના વિસ્તાર છે, લોકો સ્થળાંતર કરી રહ્યા છે એ ભયજનક સ્થિતિથી ખતરાને લઈને, પરંતુ તમિલનાડુમાં જે ભારે વરસાદ પડ્યો છે તેમાં જે સ્થાનિક નદીઓ છે તેમાં પૂરની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરના ડોડામાં પહાડો પર બરફવર્ષા થતા ઠંડીનો ચમકારો। ચીલી મેહડમાં તાજી બરફવર્ષા થઈ। તભાલેસામાં વરસાદી માહોલ જામ્યો। ગાઢ ધુમ્મસ વચ્ચે વાતાવરણ ખુશનુમા બન્યું। પ્રવાસીઓએ નયનરમ્ય નજારો માણ્યો। તો આપને જમ્મુ કાશ્મીરના દ્રશ્યો બતાવી રહ્યા છે। જો કે જમ્મુ કાશ્મીરમાં સતત 2 દિવસથી આ પ્રકારનું વાતાવરણ છે, ધુમ્મસભર્યું વાતાવરણ છે, જેના કારણે પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। ગાઢ ધુમ્મસ વચ્ચે વાતાવરણ ખુશનુમા બની ગયું છે। બરફવર્ષા થતા ઠંડીનો ચમકારો પણ લોકો અનુભવી રહ્યા છે। રાજસ્થાનનો કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં હવામાને કરવટ બદલતા વાતાવરણ અત્યંત સુહાવનું બની ગયું। જ્યાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ 31 ડિગ્રી નોંધાયું। પડોશી રાજ્ય ગુજરાત સહિત દેશભરમાં પારો 45 થી 48 ડિગ્રીએ પહોંચ્યો છે। ત્યારે આ કાળઝાળ ગરમીથી બચવા માટે જૂન મહિનાની શરૂઆતના 2 સપ્તાહમાં જ લાખો પ્રવાસીઓ માઉન્ટ આબુ ઉમટી પડ્યા છે। નકી લેક, સનસેટ પોઈન્ટ અને ગુરુ શિખર જેવા પર્યટન સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે। પ્રવાસીઓના ધસારાના કારણે સ્થાનિક હોટલ, રિસોર્ટ હાઉસફુલ થઈ ગયા છે, જેને પગલે પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવી છે અને તંત્ર દ્વારા ટ્રાફિક તેમજ સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। अच्छा लग रहा है माउंट आबू। कहाँ से आए आप? हम हरियाणा से आए हैं, हरियाणा से, और हमें आके बिल्कुल अपना स्ट्रेस फ्री लग रहा है। और हम चाहते हैं कि माउंट आबू में अधिक से अधिक लोग आए और आके अपने एंजॉय करें, फैमिली के साथ आए। अच्छा, आप क्या कहना चाहते हैं? सभी को आना चाहिए माउंट आबू में। बहुत अच्छी देखने वाली जगह है, घूमने वाली जगह है। आगे जाएंगे तो मंदिर भी है, मंदिर भी देख सकते हैं, मंदिरों में भी घूम सकते हैं, धार्मिक बंदे भी आ सकते हैं और जैसे भी एंजॉय करने वाले बंदे हैं वो भी आ सकते हैं। यहाँ बहुत अच्छा मौसम है, हमें बहुत मजा आ रहा है। बहुत मजा आ रहा है। आप बताइए। कर रहे हैं हम लोग। आप हमारे चेहरे देख लीजिए, हम वैसे भी बहुत एंजॉय कर रहे हैं। माउंट आबू हमें बहुत पसंद है। और मेरा बेटा यही पढ़ता है। સમાચારમાં વાત હવે રાજ્યના સમાચારની કરીએ। ખેડાના ગળતેશ્વર નજીક ખાનગી બસ પલટી હોવાની વિગતો છે। પ્રાથમિક માહિતી મુજબ બસની બ્રેક ફેલ થતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને બસ પલટી મારી ગઈ। અકસ્માત સમયે બસમાં 55 થી વધુ મહિલાઓ અને બાળકો સવાર હતા, જેમાં અનેક લોકોની ઈજાઓ પહોંચી છે। સેવાલિયા પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા। ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે સેવાલિયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બસ સાણંદના ઈયાવાથી ગળતેશ્વર જઈ રહી હતી। 2 કરતા વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે મોટી જાનહાની ટળી હોવાનું પણ જાણવા મળ્યું છે। અમારા સંવાદદાતા ઉમંગ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઉમંગ, શું અપડેટ આપની પાસે? બિલકુલ હિના, જે પ્રકારે ચોક્કસથી કહી શકે કે અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે અને અધિક માસની અંદર ડાકોરનું જે ગળતેશ્વર છે, ગળતેશ્વરની અંદર મહીસાગર નદીમાં સ્નાન કરવાનું મહત્વ રહેલું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ત્યાં આગળ સ્નાન કરવા માટે આવતા હોય છે। ત્યારે આજે જે ધોળકા તાલુકાનું, સાણંદ તાલુકાનું ઈયાવા ગામ છે, ઈયાવા ગામથી એક બસ ભરીને મહિલાઓ અને બાળકો ત્યાં સ્નાન કરવા માટે આવ્યા હતા। તે દરમિયાન જે બસ હતી, લક્ઝરી બસની બ્રેક ફેલ થતા બસ પલટી ગઈ હતી। આ બસ પલટી જવાના કારણે અંદાજિત 5 થી 6 લોકોને ગંભીર ઈજા તેમજ બાકીના લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી। જોકે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અકસ્માતની અંદર અત્યારે એક વ્યક્તિનું મોત થયાના પણ અત્યારે પ્રાથમિક અહેવાલ અત્યારે મળી રહ્યા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે બસ પલટી, જ્યારે તેને સારવાર માટે સેવાલિયા સીએસસી કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા, સેવાલિયા સીએસસી પર કોઈ પણ જાતના ડોક્ટર હાલ હાજર ન હોય, જેના કારણે તમામ પેશન્ટને ગોધરા સુધી રેફર કરવાની ફરજ પડી। એટલે કહી શકાય કે સીએસસી પર ડોક્ટર ન હોવાના કારણે જે સારવાર છે તેની અંદર મુશ્કેલ સર્જાઈને હાલમાં સમગ્ર જે લોકો છે તેમને સારવાર આપવામાં આવેલી છે। જી ના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। સમાચાર રાજકોટમાંથી। ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી કેટલાક કાયદાના સંઘર્ષમાં આવેલા કેટલાક સગીરો લાપતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસ અધિકારીઓ દ્વારા તપાસો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। તો રાજકોટના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી કેટલાક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો લાપતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે।
સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક પાસેથી પૂરી વિગત જાણીએ. હાર્દિક, શું વિગત મળી રહી છે આપની પાસે કે સગીરો આખરે ક્યાં ગયા? પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, શું અપડેટ આપી રહ્યા છે અધિકારીઓ? હાર્દિક, ચોક્કસથી હિના, હું આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ. અહીંયા અત્યારે હાલ જે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, એમના દ્વારા અત્યારે જે છે તપાસ કરવામાં આવી રહી છે. હાલ જે બાળ સંરક્ષણ ગૃહ છે તેમના અંદરના દ્રશ્યો પણ હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. 11 જેટલા જે છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો છે તે અત્યારે જે છે તે ગુમ થયા છે. અત્યારે અંદરના જે દ્રશ્યો છે તે આ બાળ સંરક્ષણ ગૃહ છે. સામાન્ય રીતે અહીંયા જે છે જે દ્રશ્યો જોઈ શકો છો, અંદરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ જે સમગ્ર પટાંગણ છે ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે અહીંયા જે છે અત્યારે કોઈ બહાર જે કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા નથી જોવા મળી રહી. હું આપણને અહીંના જે કેમ્પસ છે કેમ્પસના અંદરના દ્રશ્યો પણ બતાવવા માંગીશ. આ જે બાળ સંરક્ષણ ગૃહ છે અહીંથી 11 જેટલા બાળકો જે કાયદાના સંઘર્ષમાં આવ્યા હોય તે ગુમ થયા છે. બીજી તરફ આ જે છે પટાંગણ ત્યાં અત્યારે અહીંયા સીસીટીવી કેમેરા પણ જે છે એ લગાડવામાં આવ્યા છે. બીજી તરફ હાલ જે રીતના અંદરના જે દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. પોલીસ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. અંદરના એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે અહીંયા જે અલગ અલગ અધિકારીઓ છે તે અત્યારે જે તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતે રાજકોટ શહેરમાં જે અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા છે અને બાળકો ક્યાં ગયા, આજે કેવી રીતના ગયા તેને લઈને પણ તપાસનો ધમધમાટ છે તે કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ હાર્દિક, ખૂબ ચિંતાજનક આ અહેવાલ સામે આવ્યા છે કે સગીરો લાપતા થઈ ગયા છે. ત્યાંની સિક્યુરિટી સામે પણ હવે એટલા સવાલો ઉભા થાય છે આવી રીતે સગીરો લાપતા થઈ જાય છે. હાર્દિક, ચોક્કસથી જે રીતના અહીંયા સીસીટીવી કેમેરા છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. આ જે સીસીટીવી કેમેરા છે તે અત્યારે લગાડવામાં આવ્યા છે. જે રીતે આ સમગ્ર પટાંગણ છે તે અહીંયા ચેકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ અત્યારે જે રીતના 11 જેટલા જે કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીઓ છે તે ક્યાં ગયા છે, કેમ કે આસપાસમાં પણ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર આવેલો છે. હાલ અત્યારે અહીંયા ઉચ્ચ અધિકારીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે અહીંયા અત્યારે અધિકારીઓ પહોંચ્યા છે, અહીંયા બાળકો છે જે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. कौन कौन હતું, કોણ બારે ગયું હતું? भाग गया था 6 बंदा. 6 બંદે. એટલે શું કરવા માટે ગયા હતા બારે? क्या करने के लिए गए थे? वो बोले भाग जाने का ऐसा बोला था. दूसरा बंदा कहाँ से गए? इधर से. यहाँ पे पुलिस की व्यवस्था रहती है? આ દ્રશ્યો જોઈ શકો છો કે જે કાયદાના સંઘર્ષમાં આવેલો જે બાળક છે તેમને પણ અત્યારે પોલીસ જે છે અંદર લઈ ગઈ છે. ક્યાંક જે પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જે સમગ્ર મામલે છે તે અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા છે અને તેમના દ્વારા અલગ અલગ દિશાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ આભાર તમામ વિગતો બદલ. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ કોપીરાઇટ વિવાદની. સારંગપુર ધામ મૂર્તિ કોપીરાઇટ વિવાદ વકર્યો. કોપીરાઇટ મુદ્દે બ્રહ્મ સમાજ લાલઘુમ. સમસ્ત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના ગુજરાત મહામંત્રી દિનેશભાઈ રાવલે મંચ પરથી કોપીરાઇટ મુદ્દે ઠરાવ પસાર કર્યો. કહ્યું, સ્વામિનારાયણ સંતોને બ્રહ્મ સમાજની ખુલ્લી ચેતવણી. દિનેશભાઈએ કહ્યું કે વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મનું વારંવાર અપમાન થઈ રહ્યું છે, જે હવે સહન કરવામાં નહીં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોને સંબોધીને કહ્યું કે આવી પ્રવૃત્તિઓ પર રોક નહીં લગાવે તો આ લડાઈ માત્ર જિલ્લા કે તાલુકા પૂરતી સીમિત નથી રહી, પરંતુ ગુજરાતના ગામે ગામ સુધી લઈ જવામાં આવશે. બેઠકમાં બ્રહ્મ સમાજે સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો. હર હર મહાદેવના નારા સાથે આ ઠરાવને મંજૂરી આપવામાં આવી. આ તરફ પાલનપુર એમએલએ અનિકેત ઠાકરે મંચ પરથી પ્રતિક્રિયા આપી. કહ્યું, કોઈ ચીજ વસ્તુની પેટર્ન હોય, હનુમાન દાદાની થોડી હોય, સફરજન કે કેસર કેરીની પેટર્ન હોય, પણ ભગવાનની પેટર્ન ન હોઈ શકે. તો સમાજના પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ કહ્યું કે વેપાર અર્થે ભગવાનના પેટર્ન કરાવે એ બ્રહ્મ સમાજ સંખી નહીં લે. આ ટ્રેડમાર્ક થશે તો કથાકારો પર હુમલો થશે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય સાહેબ જો આ કોપીરાઇટનો મુદ્દો સંતો મહંતો સ્વામિનારાયણ ભગવાનના સંતોને અહીંયા સંબોધીને કહું છું કે આ પ્રવૃત્તિઓ બંધ નહીં કરે તો આ લડાઈ જિલ્લા અને તાલુકામાંથી ગામડાઓ સુધી લઈ જવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવશે અને આ ઠરાવ અત્યારે અમે કરીએ છીએ. જો આને મંજૂરી આપવી હોય તો ભરતભાઈ અશ્વિનભાઈને વિનંતી કરું છું કે મંજૂરી આપે, ઠરાવને મંજૂરી આપે. નમઃ પાર્વતી પતે. અને ભગવાનની પેટર્ન આ ખૂબ મોટો વિષય છે. કોઈ વસ્તુ નહીં હોય, સફરજનની હોય પેટર્ન, કેસર કેરીની પેટર્ન હોય, એટલે હનુમાનજીની પેટર્ન કેવી રીતે થાય? આપણને બધાને આ વસ્તુ આશ્ચર્ય તો લાગે છે. એટલે એ વિષય પણ આપણે સંપૂર્ણ સમજીએ. તો બેઠકમાં બ્રહ્મ સમાજે આ ઠરાવ પસાર કર્યો છે. સાળંગપુર ધામ મૂર્તિ કોપીરાઇટનો વિવાદ હવે વકર્યો છે. સાધુ સંતોમાં આ મામલે રોજ જોવા મળી રહ્યો છે. ભગવાન પર કોઈ કોપીરાઇટ ન હોઈ શકે તેવી બાબતો પણ કેટલીક સ્પષ્ટ કરવામાં આવી છે. પરંતુ આપને જણાવી દઈએ કે સ્વામિનારાયણ સંતોને બ્રહ્મ સમાજની ચેતવણી પણ છે અને આ સાથે વેપાર અર્થે ભગવાનના પેટર્ન કરાવે એ બ્રહ્મ સમાજ સંખી નહીં લે. આ ટ્રેડમાર્ક થશે તો કથાકારો પર હુમલા થશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી. પરંતુ હાલ જે આખો કોપીરાઇટનો મામલો છે તેને લઈને બ્રહ્મ સમાજ લાલગુમ છે. કોપીરાઇટ મુદ્દે બ્રહ્મ સમાજે ઠરાવ પણ પસાર કર્યો છે અને હાલ તો આખો જે મામલો છે એ ગરમાયો છે. આપને જણાવી દઈએ કે સમસ્ત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના ગુજરાત મહામંત્રી દિનેશભાઈ રાવલે મંચ પરથી કોપીરાઇટ મુદ્દે ઠરાવ પસાર કર્યો. સ્વામિનારાયણ સંતોને બ્રહ્મ સમાજની ખુલ્લી ચેતવણી છે અને કહ્યું કે વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મનું વારંવાર અપમાન થઈ રહ્યું છે જે હવે સહન કરવામાં નહીં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોને સંબોધીને કહ્યું કે આવી પ્રવૃત્તિઓ પર રોક નહીં લગાવે તો આ લડાઈ માત્ર જિલ્લા તાલુકા પૂરતી સીમિત નહીં રહે પરંતુ ગુજરાતના ગામે ગામ સુધી લઈ જવામાં આવશે. આવી ચીમકી ઉચ્ચારી છે. બેઠકમાં બ્રહ્મ સમાજે સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો. હર હર મહાદેવના નારા સાથે ઠરાવને મંજૂરી. હીન પ્રવૃત્તિમાં મુકતા હોય અને પોતાના વેપાર ધંધા અર્થે આવા ભગવાનના પણ પેટર્ન કરાવતા હોય તો ત્યારે બ્રહ્મ સમાજ આ વસ્તુ સાખી લે નહીં. કષ્ટદેવ ભગવાન છે એ ભગવાન હનુમાનજીના 1008 નામ પૈકીનું છે. સારંગપુર ગામ છે એ ગામ લોકોનું છે, સામાન્ય પ્રજાનું છે. કોઈ એક વ્યક્તિ સંસ્થા કે મંડળીની માલિકીનું નથી. તો એની કોઈ પણ વ્યક્તિ સંસ્થા મંડળી કે ટ્રસ્ટ છે પેટર્ન કરાવી શકાય નહીં, એના વેપાર અર્થે મૂકી શકે નહીં. આ જો ટ્રેડમાર્ક થઈ જશે તો શું થશે? આપણા કથાવાચકો પર હુમલો થશે. કેમ તો કે એનો ફોટો મૂકીને કથા નહીં થાય. ફોટો ફ્રેમ કરીને જે ભગવાનને છબી વિતરણ કરે છે એ લોકોને પણ નુકસાન થશે. એની પેટર્ન આપવી પડશે ત્યાં. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ તો નાસિરનગર ડિમોલિશન વિવાદમાં કોંગ્રેસ આરોપ. અસરગ્રસ્તો પર સમાધાન માટે દબાણ કરાતાનો આરોપ છે. બિલ્ડરો દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવાઈ. મકાનો સ્વૈચ્છિક રીતે તોડાયા તેવા નિવેદન માટે દબાણ. સ્વૈચ્છિક રીતે મકાનો હટાવ્યાની સહમતિના પ્રયાસો. સુવિધાઓની ખાતરી આપી સમાધાન કરાવવાનો પ્રયાસ. એમને એનકેન પ્રકારે સામ દામ દંડની નીતિથી બેસાડવાના અને સ્વૈચ્છિક ડિમોલિશન હાથ ધર્યો એમને પોતાની રીતે એવા પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ અત્યાર સુધી એવા કોઈ વ્યક્તિ અમારી સામે આવ્યા નથી કે એને આ વસ્તુ કરી છે. 84 જેટલા પરિવારો છે કે જેના બિલકુલ મકાનો નેસ્ત નાબૂદ થઈ ગયા છે, જે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર એસઓજી પોલીસનો અન્યાયનો અત્યાચારનો ભોગ બન્યા છે. સમાચારમાં વાત હવે બાવથરાથી કરીએ. લાખણીના કુવાડામાં થયેલ હત્યાનો મામલો. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. 5 આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લવાયા. પોલીસ કાફલા સાથે 5 આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યા. ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ પર થઈ હતી હત્યા. જૂની અદાવતમાં શામળાભાઈ ભીલની હત્યા કરાઈ હતી. અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિશોર, શું અપડેટ, શું ઘટનાને લઈને આપની પાસે માહિતી? ચોક્કસથી વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામે જે ફાયરિંગ અને તે બાદ લોખંડના હથિયારો વડે જે હત્યા કરવામાં આવી હતી શામળભાઈ ભીલની, તેના 5 આરોપીઓને તાત્કાલિક પોલીસ દ્વારા લેવામાં આવ્યા હતા. જે આ 5 આરોપીને લાખણી તાલુકાના કુવાણા ગામે જે પાર્લર છે ભવાની, તે પાર્લર પાસે લાવવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને આ 5 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. હિના, બિલકુલ આભાર.
સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. વિરામ બાદ સ્વાગત. સમાચાર પંચમહાલમાંથી કૃષિમંત્રી રમેશ કટારાની 800 અધિકારીઓને ટકોર. રમેશ કટારાએ શિક્ષકોને કરી ટકોર. શિક્ષકો ભણાવવાનું મૂકી મોબાઈલમાં વ્યસ્ત. આપણા વડીલો 500,000માં નોકરી કરતા. આજે સારા પગાર મળે તો પણ ભૂખ ભાંગતી નથી. સરકારી સુવિધાઓ લઈને પણ શિક્ષકો સરકાર સામે વિરોધ કરે છે. આપણા બાપ દાદાના વડીલોને પૂછો, ઉમરલાયકને પૂછો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બિલ ભરવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાના પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરેલી. તો સુરતમાં વસતા બંગાળી સમાજ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને એક વિશેષ અને યાદગાર ભેટ અર્પણ કરવાની અનોખી પહેલ કરવામાં આવી. ઓલ ઇન્ડિયા સોની એસોસિએશનના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહેલી આ ખાસ ફ્રેમમાં પશ્ચિમ બંગાળનો નકશો અને મુખ્યમંત્રીનો ફોટોગ્રાફ સામેલ કરવામાં આવશે. આ ભેટ રાજ્ય અને તેની જનતા પ્રત્યે પ્રેમ, સન્માન અને શુભેચ્છાનું પ્રતીક બનશે. સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર આ પહેલનો હેતુ પશ્ચિમ બંગાળના વિકાસ અને પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરવાનો છે. ટૂંક સમયમાં આ વિશેષ ફ્રેમ મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવશે, જેને લઈ બંગાળી સમાજમાં ઉત્સાહનો માહોલ. ગુજરાત અને તેમાં પણ સુરતમાં રહેતા અને સોની કામ સાથે જોડાયેલા પશ્ચિમ બંગાળના લોકો પોતાના રાજ્યનો એક મેપ તૈયાર કરી રહ્યા છે. તે સોનામાં તૈયાર કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને આપવાના છે. આપણી સાથે આગેવાનો છે, આપણે સીધા વાત કરીએ કે આ गिफ्ट કેમ. ये बहुत टाइम से हमारा बंगाल, पश्चिम बंगाल बहुत पीछे था राजनीति के कारण से, और हमारा लास्ट 1.5-2 साल प्रयत्न के बाद इस बार पश्चिम बंगाल में बीजेपी सरकार आया है, और बीजेपी सरकार आने के बाद हमें ऐसा लगा कि ऑल ओवर इंडिया ज्वेलरी एसोसिएशन की ओर से हमको मिलना चाहिए. पहले भी मिला, अभी फिर से मिलना चाहिए मुख्यमंत्री बनने के बाद, और उनको ये भेंट देना है हमको फ्रेमिंग करके, जिसमें पश्चिम बंगाल रहेगा, सोनार बंगला रहेगा, और अपना मिनिस्टर का फोटो भी रहेगा, ठीक है, और अपना एसोसिएशन का नाम भी रहेगा. गुजरात जैसा बंगाल को होना चाहिए, करना पड़ेगा. पिछले हमने 6 महीने से ट्रेन के लिए बहुत काम किया है, फ्री ट्रेन भी चलाया है, ट्रेन भी गया है. परिवर्तन के साथ में परिवर्तन करना था, परिवर्तन हो चुका है, और बहुत भारी वोटों से परिवर्तन हुआ है. तो गुजरात जैसा पश्चिम बंगाल को भी आगे हमको देखना है. તેમને એક મેસેજ આપવામાં આવશે કે જે પશ્ચિમ બંગાળ પાછળ હતું તેને ગુજરાતની જેમ વિકસિત કરવામાં આવે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.